કપાસના ઊભા પાક પર માવઠાનો માર પડતા ખેડૂતને લમણે હાથ દઈ રોવાનો વારો આવ્યો. છોટાઉદેપુરના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતો હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. જે કપાસની ખેતી પર તેમનો જીવન નિર્વાહ ચાલે છે, તે જ કમોસમી વરસાદના કારણે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી એક પણ રૂપિયો સહાય પેટે મળ્યો નથી. ખેડૂતોએ લાખો રૂપિયા ખર્ચી કપાસનું વાવેતર કર્યું હતું અને જ્યારે પાકને લણવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું. કમોસમી વરસાદના કારણે કપાસના છોડ ઊભે ઊભા સુકાઈ ગયા. છોડ પર લાગેલા ડીંડવા પણ સુકાઈ જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેતી પાછળ કરેલો તમામ ખર્ચ માથે પડ્યો છે અને આવક શૂન્ય થઈ જતા ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે. કપાસની ખેતી આ સાલ માટે હાવ નિષ્ફળ ગઈ છે. હવે અમારે ખેતીનું વાવેતર કઈ રીતે કરવું? કોઈ મજૂરી ધંધો નહીં, લોકોને રોટલા ખાવાના ફાફા છે અત્યારે. સાહેબ સહાય કશું નથી મળી. 2,000 રૂપિયા સરકાર અમને લાખે છે. એ કારક લાખે એ મળે એનાથી જ જીવવાનું. પછી કોઈ ધંધો નહીં. કપાસની ખેતીમાં કશું નહીં. કપાસ જ હતો પણ બધો નિષ્ફળ ગયો. બધા મોટી મોટી વાતો કરે સહાય આવશે, એ બધા કે ખરા પણ કોઈ આપવા આવતું નથી. હવે ખેતીનું પરિસ્થિતિ સાહેબ પડી રહી છે. શું કરીએ?